હાય, તો આજે અમે જાય છીએ મુંબઈ. આજે સાંજે નીકળવાનું છે અને મુંબઈની આખી જર્નીનો છે ને અમે વ્લોગ બનાવવાના છીએ. બહુ મસ્ત વ્લોગ બનાવવાનો છે, જોતા રહ્યો આગળ. રિક્ષામાં છીએ ભાઈ. મોરબી રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ મિત્રો. રિનોવેશન હજી હમણાં જ કર્યું છે. રિક્ષાવાળા ભાઈ પહેલી વખત આવ્યા છે. એલા સામાન એમના પડ્યો, અહીંયા સામાન મૂકીને બ્લોગિંગ કરશે. કિશન ગયો છે ટિકિટ લેવા. મળી કેટલા છે? અરે મારી પાસે લઈ લેવા. ટ્રાન્ઝિશન -30. લાવતો પાકીટ. હું દઈ દઈશ કાકા, છૂટા નથી ભાઈ. હાલે મળી ગઈ ટિકિટ. આ ડેમોની છે, મેઇન ટ્રેનની નથી. આ ડેમોમાં બેસીને છે ને વાંકાનેર જવાનું છે. લાવ બેગ લઈ લો. હા લઈ લો. લાવ લઈ લો ભાઈ બંધ. પછી વાંકાનેરથી છે ને આપણે આવશે, શું નામ છે કિશન? બાંદ્રાની ટ્રેનનું નામ શું છે? હમસફર આવશે. હમસફરમાં બેસીને છે ને પહોંચી જશે બાંદ્રા ડાયરેક્ટ. ફરવાનું ક્યાંથી કિશન? શું ડેમો વાં આવશે. હાલ આપણે બેગ ને સામાન બધું રાખી દે. કિશન બેસે. હા જઈએ. અહીંયા ઝાડીઓ મેં જાકે આવો. રેડી ઝાડીઓ મેં અમે અહીંયા બેઠા છે ને. હા અહીંયા જ ભાઈ. હાલ ને ભાઈ, અહીંયા મિત્રો છે ને વધારે ટ્રેન આપણે મોરબી સ્ટેશનમાં નથી આવતી. ડેમો આવે એક, અહીંયાથી પછી આ વાંકાનેર જવાનું. કાં તો વાંકાનેરથી તમને બધી ટ્રેન મળે, સૌરાષ્ટ્ર મેલ ને એ બધી, અને કાં તો રાજકોટથી. મોરબી છે ને જંકશન નથી. ક્યાં હુઈ? ઓકે, એટલે દ્યો કે નહીં? તો ના ભાઈ, અહીંથી જ દે. તમે તમારા પાકેટ રાખો ભાઈ. ટ્રેનમાં નહીં હોય. આ ડેમોમાં ન હોય ને બાથરૂમ? એમાં હાલતી ટ્રેને વ્યવસ્થા હોય. એમાં નહીં વાંકાનેર જો આ સ્ટેશન આખું ખાલી છે. ખાલી અમારા 3 માટે જ આવ્યું એવું લાગે ખાલી ટ્રેન આખી. તો મિત્રો હવે ખબર પડી કે મેં થોડાક વધારે આગા ઊભા હતા જરૂર કરતા. લેટ્સ ગો. પહોંચી ગયા ભાઈ, સેફ એન્ડ સાઉન્ડ. આ એક એવાર્ડ નહીં આવ્યો હોય. હવે પહોંચી ગયો છું ટ્રેનમાં. આ જો ટ્રેન છે. આ હમસફર એક્સપ્રેસ છે. આ ડાયરેક્ટ બાંદ્રા પહોંચાડે. રાત્રે 10:30 ઉપડે અને બીજા દિવસે તમને છે ને 9:30 કે 10 વાગ્યા આસપાસ બાંદ્રા પહોંચાડે. ચાલો પહોંચી ગયા છે બાંદ્રા ટર્મિનસ. તો ટેક્સીમાં બેસી ગયા છે મિત્રો.
સેન્ટ્રલ જાય છે હવે. કિશનભાઈ દઈ ગયા. શું કરે છે કિશન? ડેકીમાં થેલો નથી રાખ્યો, થેલો હાથમાં લઈને બેઠો છે. સેન્ટર આવે એટલે ફોન કરો. સીટ બેલ્ટ લગાવી લેવાનું કહે છે ભાઈ. લગાડી દેવાનું. ચલો ઠીક છે, બઢિયા. સીટ બેલ્ટ લગાડવો જરૂરી છે મિત્રો. જો મિત્રો આપણો હોટલનો રૂમ છે, બહુ સારી વ્યવસ્થા છે. બાથરૂમ બતાવી દઉં તમને. જો ચોખ્ખું બાથરૂમ છે, બહુ ગરમ પાણીની વ્યવસ્થા છે. ને આ રીતે રૂમ છે. અમે 3 જણા આવ્યા છીએ. 3 આવું મળી ગયું મસ્ત થાય. નકર ઓલું શેરિંગમાં પછી શું એક નીચેને ગાડલું નાખવું પડે, એના કરતાં આ વસ્તુ મસ્ત થાય. ઓકે બાય. હાય, જો અત્યારે છે ને અમે જાય છીએ વેપારીનું કામ પતાવવા. એક વેપારીનું કામ થઈ જાય પછીનો આગળનો ખરીદી કરવા જાય. નહીં, ખરીદી કરવાની છે. આપણે સમર કલેક્શન લાવવું છે ને, સમર કલેક્શનની ખરીદી થઈ જાય ને ત્યાર પછીનો પ્રોગ્રામ આગળ બતાવીશ. ઓકે, બહુ વાર નહીં લાગે. બહુ વારનું કામ નથી, માત્ર કલાકનું કામ છે. આ સીલિંગ રોડ છે. આખો રાઉન્ડ રોડ છે મિત્રો. આખું રાઉન્ડ છે. ઓકે ઓકે ઓકે. કાચ ખુલ્લા છે. ઓકે, નીચે દરિયામાં છે. ચાલો મિત્રો, હોટલમાંથી નીકળી ગયા છીએ હવે અને જાય છીએ જમવા માટે. જમવા માટે જાય છે. કલ્પના કરીને હોટલ છે, તેનું નામ સાંભળ્યું છે. હવે જોઈએ કેવી છે. આવ્યા હતા ને ત્યારે અહીંયા જ ગયા હતા. જોઈએ કેવું રિઝલ્ટ છે એનું કિશન. હા, આ રીતનો વ્યૂ છે બધા ઉપર. અને કેમેરા ને ને રેડી. જો હવે વ્યૂ દેખાય. આપણી હોટલ છે અહીંયા. હોટલમાં રોકાણા છે. અને હાલો હવે જઈએ જમવા. આ તિરંગો, આ ઉમિયા સર્કલ જેવું લાગે કિશન. હે શું કહું? ઉમિયા સર્કલ જેવું દેખાય અહીંયાથી. મિની ઉમિયા લગાડ્યો. હે મિની ઉમિયા, મિની નહીં, બિગ ઉમિયા સર્કલ એમ. મિની તો આપણું કે કાય. હજી મિત્રો એમ તો 1 કિલોમીટર જેવું આખું થાય છે. પણ 1 કિલોમીટર માટે ટેક્સી મળે કે નો પછી રિક્ષા મળે એવું થાય. કારણ વગરનું થાય. એના કરતા હાયલા જાય હવે. બાકી ભાઈ મજા બહુ આવે છે ખરેખર. હા, અહીંયા મજા બહુ આવે છે ખરેખર. વાતાવરણ અહીંયાનું છે ને અલગ જ. માણસો છે ને આમ સતત ગતિમાં. આપણે શાંતિ વાળો. આવી ગતિના આપણે શોખીન છીએ. તો યાદ રહેવાય. બધા એમ કહે કે આવી ગતિના શોખીન તમે તમારે યાદ આપણે રહેવાય. આપણે છીયા બનાવશું. બમ્પ રાખ્યો તોય હાલવા વાળાનો વારો નથી આવતો. જેની બમ્પ નો છે ને સેન્ટ્રલની નજીકનો જ એરિયો છે. સેન્ટ્રલ જે છે ને બોમ્બે સેન્ટ્રલ, એનાથી 1-1.5 કિલોમીટર જ થાય. સેન્ટ્રલની આજુબાજુ ઘણી બધી હોટલો, ઘણી બધી તમારે જોઈ રેન્જમાં મળી જાય. પાવર બેંક રાખને કિસ્સા આવે મળે. ખિસ્સામાં જગ્યા નથી, એટલી બધી વસ્તુઓ છે. મેકડોનાલ્ડ છે અહીંયા. શું લાગે તે? હા ભાઈ, ફ્રાય નોટ ને વેજ નોટ ને ભેગું છે. અરે એવું નથી તો આપણી પાસે ઓપ્શન આમાં છે. ઓમાં નહીં, આમાં મેકડી ટેસ્ટ કરી જો. મને તો ઓલું મને યાદ મજા જ આવશે. મને ખબર છે. હું ભેગો આવું હાલ કાંઈ વાંધો નહીં. જે ખાવું હોય આપણે બધા હારે ખાવું હોય. આપણે ઓલી વખતે દિલ્હી ખાધું ફ્રાય. હા, તો જઈએ, મજા આવશે. હાલો તો મેકડીમાં થોડુંક પહેલાં કીધું ટ્રાય કરતા જાય. રસ્તામાં આવ્યું ને તો પછી છે ને આગળ હવે ઝાંસી આગળ ઓલી હોટલ છે ત્યાં તો જવાનું છે. આપણે જે કીધું ને કલ્પના, એમાં અને મેકડીમાં આવ્યા છે અત્યારે. ચાલો મિત્રો, જમી લીધી. જો જમી લીધું. નાસ્તો કરી લીધો. સોરી, નાસ્તો કર્યો. હા, આવ. હવે કઈ સાઈડ? સીધું જ છે ને? હવે સીધું જાઓ. સીધું જવાનું, પછી લેફ્ટ સાઈડ. આ ચોકડી હતી.
ચાલો મિત્રો પહોંચી ગયા છીએ આપણે કલ્પના નામ ને કિશન હા કલ્પના પણ અહીંયા વિડીયો લગભગ નહીં ઉતારવા દે મારા ખ્યાલથી કલ્પના હું છે ને રેસ્ટોરન્ટ આ રહ્યું. ફોટા મૂકી દઈશ અહીંયા એક આવ્યું છે કેપ્ટન ફૂલ આપણે બહાર જ છે ફેમિલી બહાર આ રહ્યું જો આ પ્યોર વેજ વેજ રેસ્ટોરન્ટ વિડીયો નહીં ઉતારવા દે જોઈએ તો ખૂણામાં આવેલું જવું વાયરે જા તું મળ્યો જા ઓર્ડર દે દીધો હાય. છે રૂમ એવું છે બહુ ક્વાયટ છે બહુ બોલ છે બધા કાઢશે એવું છે સમજ્યા બારે છે ને ચેરમાં આટલું નહોતી કમ્ફર્ટેબલ તો કીધું અંદર એસી આવવાનું. હોલમાં આવ્યા છે હમણાં ફોટા કે મૂકી ચેર દઈશું બદલાવી જો અહીંયાનું સિટિંગ બતાવું જો આ રીતનું સેટિંગ છે બસો આવી ગયો છે મિત્રો આ રીતે છે કિશન ઇડલી વાળા મંગાવ્યા છે એ હમણાં આવે એ બતાવું આવા જ વિડીયો વધારે જોવા માટે લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ